શું તમે પણ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા કે યુરોપની કોઈ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છો? શું તમને લાગે છે કે વિદેશમાં અભ્યાસ માત્ર અમીર પરિવારોના બાળકો માટે જ શક્ય છે? શું ઊંચી ફી અને લાખો રૂપિયાના ખર્ચને કારણે તમે તમારું સપનું અધવચ્ચે છોડી દીધું છે? જો હા, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આ વિડીયો તમારા જીવનની દિશા બદલી શકે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ભારત સરકારની એવી યોજના વિશે કે જે તમારા વિદેશ અભ્યાસના સ્વપ્નને પાખો આપી શકે છે. સામાન્ય વર્ગના બાળકો માટે વિદેશ જવાનું સ્વપ્ન જોવું છે ત્યારે સમજાવવામાં આવે છે કે ચાદર હોય તેટલા જ પગ પ્રસાર કરો. પરંતુ ભારત સરકારની આ યોજના તમારા મનના એક ખૂણે વસેલા તમારા સ્વપ્નને જીવંત કરી શકે છે. આ યોજનાનું નામ છે નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ યોજના. એક એવી સ્કોલરશિપ કે જે માત્ર ફી જ નહીં પરંતુ રહેવા, જમવા, વિઝા, હવાઈ મુસાફરી અને મેડિકલ ઇન્સ્યોરન્સ સુધીના ખર્ચ ઉઠાવી શકે છે. તો ચાલો શરૂઆતથી સમજીએ. દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અરજી કરે છે, કારણ કે દુનિયાની ટોચની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાથી માત્ર ડિગ્રી જ નહીં પરંતુ વૈશ્વિક કારકિર્દીના દરવાજાઓ પણ ખુલી જાય છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે પૈસા. ઘણી યુનિવર્સિટીમાં માત્ર એક વર્ષની ફી જ 25 થી 50 લાખ સુધી હોય છે. ત્યારે રહેવાના ખર્ચા અલગ, ખાવા પીવાના ખર્ચા અલગ અને વિઝા તેમજ ટિકિટના ખર્ચ પણ અલગ અલગ હોય છે. આટલા ખર્ચ સામે સામાન્ય પરિવારના ઘણા વિદ્યાર્થીઓનું સપનું અધૂરું રહી જતું હોય છે. પરંતુ હવે એવું જરૂરી નથી. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ એટલે કે NOS કેન્દ્ર સરકારની એક એવી મહત્વપૂર્ણ યોજના છે કે જે યોજના ખાસ કરી અને આર્થિક રીતે નબળા પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ વિદ્યાર્થી માત્ર પૈસાની અછતને કારણે પોતાના સપના ન ગુમાવે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને વિદેશમાં માસ્ટર્સ અને PhD અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે સરકાર અભ્યાસનો લગભગ સંપૂર્ણ ખર્ચો ભોગવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ સ્કોલરશિપ માટે કોણ કોણ અરજી કરી શકે છે? તો આ સ્કોલરશિપ માટે અનુસૂચિત જાતિ એટલે કે SC ના વિદ્યાર્થીઓ, અનુસૂચિત જનજાતિ એટલે કે ST ના વિદ્યાર્થીઓ, આ સાથે જ ડિનોટિફાઈડ અને નોમેડિક ટ્રાઇબ્સના વિદ્યાર્થીઓ પણ જે છે તે અરજી કરી શકે છે. આ સાથે જ જે છે તે ભૂમિહીન કૃષિ મજૂરો અને પરંપરાગત કારીગર પરિવારના બાળકો પણ અરજી કરી શકે છે. તો સરકારનો ઉદ્દેશ્ય છે કે સમાજના વંચિત વર્ગોના વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણની તક મળી રહે. દર વર્ષે કુલ 125 થી વધુ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો લાભ લે છે, જેમાં પણ ખાસ કરી અને કુલ બેઠકમાંથી 30% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. એટલે કે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને પણ અહીં સાર્થક કરવામાં આવે છે. હવે મહત્વની વાત એ છે કે પૈસા. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શું મળે છે તેને લઈને ચર્ચા કરીએ તો સંપૂર્ણ અથવા તો મોટા ભાગની ટ્યુશન ફીસ જે છે તે ગવર્મેન્ટ ભોગવે છે. વાર્ષિક મેન્ટેનન્સ અલાઉન્સ પણ ગવર્મેન્ટ ભોગવે છે. આ સાથે જ બોર્ડિંગ અને લોજિંગનો ખર્ચ પણ જે છે તે સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. તેની સાથે જ વિદ્યાર્થીને મેડિકલ ઇન્સ્યોરન્સ અને વિઝાની ફીસ પણ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇકોનોમી ક્લાસની એર ટિકિટ જે છે તે સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. હવે તમે વિચાર કરો, જે ખર્ચ લાખોમાં કે કરોડો સુધી પહોંચી જતો હોય છે તે ખર્ચ હવે સરકાર ઉઠાવવા તૈયાર છે. તો તમે પણ હવે વિદેશ અભ્યાસ કરવા જશો કે નહીં તે અમને ચોક્કસથી જણાવશો. તેની સાથે જ હવે આ સ્કોલરશિપ મેળવવા માટે સરકારની કેટલીક શરતો છે તે પણ સાંભળતા જજો. વિદ્યાર્થીની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ સાથે જ વિદેશની માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અથવા તો PhD માટે અનકન્ડિશનલ એડમિશન મળેલું હોવું જોઈએ. પરિવારની વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. તેની સાથે જ ગ્લોબલ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ સાથે જ અરજી સંબંધિત મંત્રાલયના અધિકૃત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો. આ સાથે જ સ્નાતક કક્ષાને ઓછામાં ઓછા 60% અથવા તો સમકક્ષ ગ્રેડ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. ઉમેદવારના પરિવારની આવક જે છે
તે ટોટલ 8 લાખથી ઓછી હોવી જોઈએ. તો મિત્રો, સપના મોટા હોવા જોઈએ અને સપનાઓ સુધી પહોંચવાનો રસ્તો માહિતીથી શરૂ થતો હોય છે. ઘણા વિદ્યાર્થીઓને લાગે છે કે વિદેશમાં અભ્યાસ માત્ર ધનિક પરિવાર માટે જ શક્ય છે, પરંતુ સરકારની આ યોજના સાબિત કરી દે છે કે પ્રતિભા હોય તો પૈસા ક્યારેય અવરોધ બની શકતા નથી. આ સાથે જ હવે જો તમે કે તમારા પરિવારનો કોઈ વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવા જવાનું વિચારતો હોય તો આ માહિતી જરૂરથી તેની સાથે શેર કરી દેજો, કારણ કે કદાચ આ એક માહિતી તેના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે. નમસ્કાર.